લોકસભા 2019ની ચૂંટણી આવી રહી છે ત્યારે TV9ના વિશેષ કાર્યક્રમ મતદાતાઓના મિજાજમાં આપનું સ્વાગત છે। અમે પહોંચ્યા છીએ ખોખરા વિસ્તારમાં હાટકેશ્વર બાજુ કે જ્યાં શિક્ષકો સાથે અમે એનો મિજાજ જાણીશું, તેઓ શું કહેવા માંગે છે। અમારી સાથે ઈ શિક્ષકો છે જે દેશના ભવિષ્યનું ઘડતર કરે છે, તેમની સાથે જ પહેલા વાત કરવાનો પ્રયત્ન કરીશ। આપને સૌ પ્રથમ પૂછવા માંગીશ કે લોકસભાની ચૂંટણી આવે છે, શું માનો છો, કેવી સરકારની જરૂર છે? આપણે એવું સાંસદ હોય જો આપણે અહીંનું લોકલ સાંસદ હોય અને આપણી જે ગરીબી, બેકારી, બેરોજગારી, આપણે રોજગારનો જે આપણે વચનો આપે છે એ વચનો પૂરા કરી શકે એવા સાંસદ હોવા જોઈએ। બેરોજગારી સહિતના જે મુદ્દાઓ છે તેના વચનો આપે છે તેવા સંસદ સભ્ય જોઈએ છે। બેન, આપને પૂછીશ, આપ પણ શિક્ષક છો, શું માનો છો, આપ આપનો મત આપશો, કેવા લોકોની જરૂર છે આ દેશને અને આપને? જે આપણી પરિસ્થિતિને સમજી શકે, આપણી પરેશાની છે સમજી શકે, મોંઘવારી ઘટાડી શકે એવા વ્યક્તિની જરૂર છે। આપ શું માનો છો? સુરક્ષા તો હોવી જ જોઈએ, એમને પ્રત્યે વધારે ધ્યાન જોઈએ। મહિલાઓનું સુરક્ષા અને તેનું શિક્ષણ હોવું જોઈએ, અનેક લોકો છે તેની સાથે વાત કરીશ। આપ શું માનો છો? અને એ કયા પક્ષનો છે અને કયા સમાજનો નહીં, પણ પ્રજાની ભલું કરવાની એની ક્ષમતા છે નહીં કે છે એ ખાસ ચકાસવું જોઈએ। કહેવાય મણિનગર રાષ્ટ્રીય મુદ્દા તો લોકસભામાં આવતા હોય છે, મણિનગરના કોઈ સ્થાનિક મુદ્દા ખરા આ વખતે પૂર્વ વિસ્તારમાં આવે છે? કહેવાય છે કે પ્રધાનમંત્રીનું એક સમયનું આ રોલ મોડેલ હતું। જે આશા રાખીએ કે આવનારી સરકાર સૌથી પહેલા મણિનગરને આપણે આ રેલવે ફાટકની જે સમસ્યા કરડે છે એને ઉકેલે અને સાથે સાથે મુખ્યમંત્રી સમયે નરેન્દ્ર મોદી જે આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હતા ત્યારે ગુજરાતનો જે પડઘો સંભળાતો હતો અને મણિનગરની સમસ્યાઓને જે વાચા મળતી હતી એ વાચા હવે નથી મળતી, એ હવે મળે। મુખ્યમંત્રી હતા ત્યારે વાચા મળતી હતી। ખાસ કરીને હું આપને પૂછીશ, આપ શું ઈચ્છો છો હવેની ચૂંટણી આવે, કેવા સંસદ સભ્ય ઈચ્છો છો, કેવી સરકાર હોવી જોઈએ જેનાથી લોકોને રાહત થાય? સૌથી પહેલાં તો મોંઘવારી ઓછી હોવી જોઈએ, પ્લસ વિકાસ પણ થવો જોઈએ। અને કોંગ્રેસ આવે કે ભાજપ આવે એનાથી કોઈ મતલબ નથી, પણ 5 વર્ષે એકવાર મત લેવા જ માટે આવે એવું ના હોવું જોઈએ। સારો સવાલ છે કે જ્યારે પણ જરૂર પડે ત્યારે સંસદ સભ્ય કોઈ પણ પાર્ટીના હોય તે આવીને ઊભા રહેવા જોઈએ। મારી સાથે બીજા પણ બહેનો છે, તેમને હું પૂછવા માંગીશ, ખાસ કરીને જે બેન છે, શું માનો છો લોકસભાની ચૂંટણી આવે છે, આપ તો મત વર્ષોથી આપતા છો, આપને લાગે છે કે આપના મતનો ઉપયોગ સારી જગ્યાએ થાય છે? ના, નથી થતો। કેમ કે જે અમારી જે જરૂરિયાતો છે એ પૂરી પાડે તો જ અમે સાચો મત આપ્યો કહેવાય। અમે આપીએ છીએ કેમ કે અમને ખબર છે કે અમારું જે મતદાન હશે હે ને એ ઉમેદવાર એ સારું કાર્ય કરશે, પણ એ 5 વર્ષ સુધી અમને દેખાતો જ નથી અને જ્યારે અમારું ઇલેક્શન આવશે ત્યારે આવીને ઊભા રહેશે। યુવા પણ મારી સાથે છે, સરકારે કહ્યું હતું 2 કરોડ રોજગારી મળશે, યુવાઓનો દેશ છે, કેન્દ્ર સરકાર કહે છે કે આ યુવા દેશનું ભવિષ્ય છે, માનો છો નોકરીઓ મળી રહી છે? નોકરીઓ મળી એટલે જે એમના અંગત જે ઉદ્યોગપતિઓ છે અને એમના જે મિનિસ્ટરો છે એમને અંગત ઉદ્યોગપતિઓ મળી જાય। અને બીજું કે એ લોકો જે કહે છે કે અમે બધા ચોકીદાર છે, પણ ચોકીદારની જરૂર તો અમીર ઘરોમાં જોઈએ। અહીંયા જે પ્રજા છે એમને વચ્ચે ચોકીદારની એમને સમજીને સાથે લઈને જે ચાલે એવો માણસની જરૂર પડે। તેમનું કહેવું છે કે ચોકીદારની જરૂર તો અમીર ઘરની। આપની દ્રષ્ટિએ શું માનો છો, આ સરકારે કામ કર્યું છે કે આવનારી કેવી સરકાર, કેવા સંસદ સભ્ય જોઈએ જે કામ આવે લોકોને? સરકારનું કામ તો સરકાર કરશે જ, પણ એક યુવા તરીકે હું કહેવા માંગુ કે બેરોજગારીનો પ્રશ્ન હજુ પણ ઉકેલાયો નથી। બેરોજગારી દિવસે ને દિવસે વધતી જાય છે, તેમનું કહેવું છે કે યુવાઓને રોજગારી મળતી નથી। શું ઈચ્છો છો આપ? મતદાન કરો ત્યારબાદ આપની કોઈ સમસ્યા હોય છે, કોઈ સંસદ સભ્ય ચૂંટાઈને આવે ક્યારે પ્રોબ્લેમ સોલ્વ થાય છે? અમુક થાય છે, અમુક નથી થયા। જેમ કે અત્યારે બેરોજગારીઓ વધતી રહે છે, અમે આટલા ભણેલા ગયા છતાં એમ સારી જોબ હોવી જોઈએ, અમારા જે એ કેપેબલ જોબ નથી। નોકરીનો સૌથી મોટો પ્રશ્ન છે અને ખાસ કરીને મહિલાઓ હોય કે જે પણ લોકો હોય, આપ શું કહો છો કે મુદ્દા બધા આવ્યા, મોંઘવારી આવી, ગેસની બોટલ આવી, રોજગારી આવી, પણ આ દેશનો સૌથી મોટો મુદ્દો આતંકવાદ છે। આપ માનો છો કે આ સરકાર સફળ થઈ છે આતંકવાદને રોકવામાં? નહીં, બિલકુલ ક્યારે સરકાર આ વિવાદ સફળ થઈ જ નથી। આપ શું કહેશો? આતંકવાદ મારે એવું કહેવું છે કે જે પણ આ કર્યું છે, જે આતંકવાદ પર જે એર સ્ટ્રાઇક કરી છે એ મધમાખીના છાતામાં હાથ જેવું નાખવું જેવું થઈ છે। એના પછી આતંકવાદ દર પરદોર વધતો જાય છે, કંઈ ઘટવાનું નામ નથી લેતો। તો આ હતા ખોખરા વિસ્તાર એટલે કે હાટકેશ્વર વિસ્તારના તે શિક્ષકો અને મતદાતાઓ। તેમનું કહેવું છે કે સરકાર કોઈ પણ આવે, કોઈ પાર્ટીની આવે, તેમને તો એટલું જ કહેવું છે કે તેના મતનો ઉપયોગ સારી જગ્યાએ થાય, મોંઘવારી ઘટે, મહિલાઓની સુરક્ષા વધે, બેરોજગારોને રોજગારી મળે અને દેશમાંથી આતંકવાદ નાબૂદ થાય। તેમની ઈચ્છા છે તેના સંસદ સભ્ય આવા જોવા જોઈએ જે ગમે ત્યારે એટલે કે રાત્રે પણ બોલાવે તો તે સંસદ સભ્ય આવીને કહે કે તે તેમની પડખે ઊભા છે। કેમેરામેન હિરેન જોશી સાથે